ગુડ મોર્નિંગ વિદ્યાર્થીઓ. ધોરણ 11 વિષય છે નામાના મૂળ તત્વો, જેમાંનું 8મું ચેપ્ટર છે ખાસ આમ નોંધ. ખાસ આમ નોંધમાં સ્વાધ્યાયનો દાખલા નંબર છે 6, શ્રી રાકેશ પટેલની ખાસ આમ નોંધ. બુકના પેજ નંબર 199 પર તમને આ અંગેની વિગતો આપેલી છે, જેમાંથી આપણે નોંધ એક પછી એક વ્યવહારની નોંધતા જઈએ. તો છઠ્ઠા વ્યવહારમાં કહે છે ખાસ આમ નોંધમાં નીચેના વ્યવહારોને નોંધો. તો અહીંયા તમને ફરીથી ક્રમ આપેલા છે. તો પહેલા ક્રમની વ્યવહારની નોંધ જોઈએ તો ₹5000નો માલ અનાથ આશ્રમમાં આપ્યો. 5000નો માલ અનાથ આશ્રમમાં આપ્યો તો ધંધામાંથી માલ જાય છે અને આશ્રમમાં આપ્યો એટલે એને કહેવાશે ધર્માદા ખર્ચ. નોંધ કરવાની રહેશે. ઉપર હેડિંગ લખી અને તારીખના કોલમમાં પહેલો વ્યવહાર ધર્માદા ખર્ચ ખાતે ઉધાર ₹5000. 5000નો માલ આશ્રમમાં આપીએ છીએ એટલે આપણા માટે એ થશે ધર્માદા ખર્ચ. ધંધામાંથી માલ જાય છે એટલે નોંધ થશે તે ખરીદ ખાતે ₹5000. અને બાબત જેમાં લખાશે અનાથ આશ્રમમાં માલ આપ્યો તેના. બાબત જે લખાઈ ગયા બાદ વિગતના કોલમમાં માત્ર આડી લીટી કરવાની રહેશે. અહીંયા તમારી પહેલી આમ નોંધ છે એ પૂર્ણ થાય છે. ત્યાર પછીનો બીજો વ્યવહાર ₹4000નો માલ નમૂના તરીકે મફત વેચ્યો. 4000નો માલ અને નમૂના તરીકે મફત વેચે છે તો મફતમાં માલ આપે છે નમૂનાથી તો પણ ધંધામાંથી માલ જાય છે અને એનો ખર્ચ છે એની નોંધ થશે જાહેરાત ખર્ચ ખાતે ઉધાર ₹4000. તે ખરીદ ખાતે જમા ₹4000. ધંધા માટે નમૂનામાં આપે એટલે જાહેરાત માટેનો ખર્ચ થયો અને ધંધામાંથી માલ જાય છે એટલે ખરીદ ખાતે થશે જમા. બાબત જેમાં લખાશે નમૂના તરીકે માલ મફત આપ્યો તેના. બાબત જેની નોંધ થઈ ગયા બાદ વ્યવહારમાં વિગતની નોંધ થઈ ગઈ એટલે વિગતના ખાનામાં આડી લીટી કરવાની રહેશે. બીજો વ્યવહાર ત્યાં પૂર્ણ થાય છે. ત્રીજો વ્યવહાર જોઈએ. ₹8000નો માલ ધંધામાંથી અંગત વપરાશ માટે લઈ ગયા. અંગત હેતુ માટે પોતાના ઉપયોગ માટે લઈ જાય તો એને કહેવામાં આવે છે ઉપાડ. એટલે અહીંયા આમ નોંધમાં તમારે નોંધ કરવાની ત્રીજા વ્યવહારની ઉપાડ ખાતે ઉધાર ₹8000. તે ખરીદ ખાતે જમા ₹8000. અંગત હેતુ માટે જ્યારે માલ ધંધામાંથી જાય તો એની નોંધ થાય ઉપાડ ખર્ચ તરીકે. તો ઉપાડ ખાતે અહીંયા નોંધાશે ઉધાર અને ધંધામાંથી માલ જાય છે એટલે નોંધ થાય ખરીદ ખાતે જમા ₹8000. બાબત જે લખાશે અંગત વપરાશ માટે માલ લીધો તેના. બાબત જેની નોંધ થઈ ગયા બાદ વિગતના ખાનામાં કરવાની રહેશે આડી લીટી. એટલે અહીંયા તમારી ત્રીજી આમ નોંધ છે એ પૂર્ણ થાય. ત્યાર પછીની ચોથી આમ નોંધ જોઈએ. ₹3000નું ફર્નિચર ₹2800નો માલ આપી ખરીદ્યું. ફર્નિચરની કિંમત 3000 છે પણ ફર્નિચરના બદલામાં આપણે માલ આપીએ છીએ 2800નો. તો વિદ્યાર્થીઓ અહીંયા બે રકમની વાત થઈ. તો અહીંયા આપણે ધંધામાંથી કેટલા નાણાં જાય છે એની નોંધ કરવાની રહેશે. અહીંયા ફર્નિચર છે એ 3000ની કિંમતનું આવે છે પણ 3000ના બદલે આપણે માલ તો 2800નો જ આપીએ છીએ એટલે અહીં નોંધ કરવાની રહેશે ચોથા વ્યવહારની. ફર્નિચર ખાતે ઉધાર ₹2800. તે ખરીદ ખાતે જમા ₹2800. બાબત જેમાં લખાશે માલ આપી ફર્નિચર ખરીદ્યું તેના. માલ આપી ફર્નિચર ખરીદ્યું. બાબત જે લખાઈ ગઈ ત્યારબાદ વિગતના કોલમમાં કરવાની રહેશે આડી લીટી. અહીંયા તમારો ચોથો વ્યવહાર છે એ વ્યવહાર પૂર્ણ થાય. ત્યાર પછીનો વ્યવહાર આપેલો છે 5 તારીખ માટે. 7000નો માલ અકસ્માતથી નાશ પામ્યો જે પેટે વીમા કંપનીએ 5500નો દાવો મંજૂર કર્યો. 7000નો માલ છે કુલ અને એમાંથી નાશ પામે છે અને એ નાશ પામેલ માલનો 5500 દાવો છે એ વીમા કંપની મંજૂર કરે છે. એટલે કે વીમા કંપની પ્રત્યેના લેણા થયા એટલે નોંધ થશે વીમા કંપની ખાતે ઉધાર ₹5500. જેટલા વીમા કંપની મંજૂર કરે એટલાની નોંધ થાય
પણ માલ છે એ કુલ 7,000 રૂપિયાનો ધંધામાંથી જાય છે, એના પૈસા આપને મળે છે 5,500, એટલે 7,000માંથી 5,500 રૂપિયા આપણે બાદ કરીએ તો બાકીનું છે એ અકસ્માતથી માલ નાશ પામ્યો એનું નુકસાન ગણવામાં આવે, એટલે એની આમ નોંધમાં લખાશે અકસ્માતથી થયેલ નુકસાન ખાતે ઉધાર ₹1500, તે ખરીદ ખાતે જમા ₹7,000. 7,000 રૂપિયામાંથી જે માલના પૈસા વીમાએ આપ્યા એ વીમા કંપની ખાતે ઉધાર કરવાના, જેટલા માલના પૈસા નથી મળતા એને નુકસાન ગણી નુકસાન ખાતે ઉધારવાનું, અને ધંધામાંથી કુલ 7,000નો માલ ધંધામાંથી ગયો એટલે ખરીદ ખાતે થશે ₹7,000. બાબત જેમાં લખાશે માલનું નુકસાન અને દાવાના નોંધ્યા તેના. માલનું જેટલું નુકસાન થયું એ નુકસાનની નોંધ અને વીમા કંપની પ્રત્યેના જેટલા લેણા છે આ લેણાની નોંધ કરી તેના. ત્યાર પછીનો વ્યવહાર જોઈએ આપણે તો આપેલો છે આપને 6 તારીખ માટે ₹2,000 નિરાલી પાસે લેણા છે, જે રકમ હવે મળી શકે તેમ નથી. ₹2,000નું લેણું છે નિરાલી પ્રત્યે, એટલે કે નિરાલી છે એ આપણા ગ્રાહક છે અને એની પાસેથી આપણે 2,000 રૂપિયા વસૂલ કરવાના છે, પણ જે રકમ હવે મળી શકે તેમ નથી, એટલે કે હવે છે એ રકમ મળતી નથી. તો રકમ મળતી નથી આપણે, તો આપણા માટે ગ્રાહક પાસેથી જ્યારે પૈસા ન મળે તો એને ગણવામાં આવશે ઘાલ ખાદ, એટલે એની નોંધ જોઈએ આપણે 6 તારીખમાં. તો નોંધ થશે ઘાલખાત ખાતે ઉધાર ₹2,000, તે નિરાલી ખાતે જમા ₹2,000, કારણ કે નિરાલી છે એ આપનાર છે. બાબત જેમાં લખાશે ઘાલખાદ પડી તેના. અહીંયા વ્યવહાર છઠ્ઠો પૂર્ણ થયો એટલે વિગતના કોલમમાં કરવાની રહેશે આડી લીટી. ત્યાર પછીનો વ્યવહાર છે 7 તારીખ માટે યંત્ર પર ₹800 ઘસારો માંડીવાળો. તો ઘસારો છે એ મિલકતનું વપરાશ મૂલ્ય છે, તો આ વપરાશ મૂલ્ય બાદ કરીએ તો ધંધા માટે નોંધ થશે ઘસારા ખાતે ઉધાર, તે યંત્ર ખાતે જમા ₹800. 800 રૂપિયા ઘસારો માંડી વાળ્યો એટલે ₹800 થી નોંધ થાય, અને નોંધમાં ઘસારો છે એ ખર્ચ છે એટલે ઘસારા ખાતે ઉધાર. અને કેની પાછળનો ખર્ચ છે તો કે યંત્રની પાછળ ખર્ચ કરવામાં આવેલો છે, એટલે યંત્ર ખાતે કરવામાં આવશે જમા. બાબત જેમાં લખાશે ઘસારો ગણ્યો તેના. બાબત જે લખાઈ જાય ત્યારબાદ વિગતના કોલમમાં કરવાની રહેશે આડી લીટી. ત્યાર પછીનો છેલ્લો વ્યવહાર જોઈએ 8 તારીખ માટે. માર્ચ મહિનાનો પગાર 7,800 ચૂકવવાનો બાકી છે. 7,800 પગાર ચૂકવવાનો બાકી છે, તો પગાર છે એ ધંધા માટેનો ખર્ચ છે, એટલે 8 તારીખમાં નોંધ થશે પગાર ખાતે ઉધાર ₹7,800, તે ચૂકવવાના બાકી પગાર ખાતે જમા ₹7,800. બાબત જેમાં લખાશે માર્ચ માસનો પગાર ચૂકવવાનો બાકી છે તેના. માર્ચ મહિનાનો પગાર છે એ ચૂકવેલો નથી, એટલે કે 1 મહિનાનો પગાર ચૂકવવાનો બાકી છે, એટલે નોંધ થશે ચૂકવવાના બાકી પગાર ખાતે જમા. વિગતના તમામ વ્યવહારોની નોંધ અહીંયા હિસાબી ચોપડે નોંધાઈ ગઈ. હવે ત્યાર પછી ઉધાર અને જમાના કોલમનો સરવાળો કરવાનો. ઉધાર બાજુની રકમ અને જમા બાજુની રકમનો કુલ સરવાળો મળશે 37,400. બંને કોલમમાં ઉધાર અને જમામાં સૌથી છેલ્લે કુલ સરવાળો કરી અને લખવાના રહેશે. સરવાળો થઈ જાય ત્યારબાદ નીચે બંનેમાં લીટી ડબલ કરવાની રહેશે. તો વિદ્યાર્થીઓ, અહીંયા તમારો દાખલા નંબર 6 છે એ પૂર્ણ થાય છે. દાખલા નંબર 7 છે એ આપણે નેક્સ્ટ વિડીયોમાં અભ્યાસ કરશું. થેન્ક યુ.